હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો એ 9:30 વાગી ગયા છે. કેટલા વાગ્યા છે તમને ખબર નથી. ત્યાં જો પવનથી એક પણ તોરણ મારું રહેતું નથી. દિવસમાં કેટલી વખત નથી હશું. મને રાગાને પંખા તો નથી, ખુરશી લાવીને મૂકવા પડશે. તો જો એ બધું કામ મારું પતી ગયું છે ડેલી રૂટીનનું. વાગી ગયા છે 11 વાગી ગયા છે. વિરાટના પપ્પા કહેતા રહ્યા છે આણંદ. બાળકો બધા સ્કૂલમાં ગયા છે. એ જો મારા થોડા કપડાં બાકી છે, જેમ શું કાયમ લેવાના હોય, કેમ કે વરસાદ ચાલુ પડે ને એટલે એવું જ. તો અહીંયા જો જમવાનું બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અહીંયા મેં અડદની દાળ પલાળી દીધી છે, તો તે બનાવવાની છે. જે કંઈક બહારનું વાતાવરણ તમને બતાવું. આજે વરસાદ બિલકુલ પડ્યો નથી, કેમ કે આજે થોડું મોડું કર્યું છે એટલે કપડાં સુકાઈ જશે. 2-3 દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ પડતો હતો, કપડાં સુકાતા જ નથી. તો આજે વરસાદ નથી પડ્યો એટલે કપડાં બધા બહાર સૂકવી દઈશું. કપડાંની લાઈન લાગી ગઈ છે, એટલા બધા જ કપડાં થોડા જેમ સુકાઈને એમ લેવાના. એમને વાસણ ઘસી નાખ્યા છે. મેં કપડાં પણ ધોવા માટે મૂકી દીધા છે. કેવા કપડાં મારે હાથે ધોવાના છે, વ્હાઈટ કપડાં છે, એવું બધું. તો હવે બનાવી દઈએ જમવાનું. આજે તો અમારા ઘરમાં આવી ગયો છે એક ન્યૂ મેમ્બર. તમને બતાવીશ થોડી વાર પછી. જમવાનું પહેલાં બનાવી દઉં, પછી જઈએ આપણે નીચે કે કોણ આવ્યું છે અમારા ઘરમાં નવું મેમ્બર. તો ફટાફટ જમવાનું બનાવી દઈએ, કેમ કે આજે તો આખર તારીખ છે એટલે બાળકો બધા આવી જશે. અમને 11 વાગે છૂટી જશે એટલે વિરાટ પણ આવી જશે. બધા બાળકો ગયા છે સ્કૂલમાં એટલે કોઈ દેખાતું નથી. વિરાટ પણ હવે જતી રહે છે. એકલી જ છું એટલે ફટાફટ કામ થઈ જાય છે. હવે જમવાનું બનાવવાનું છે, તો જમવાનું બનાવી દઈએ પછી આપણે જઈએ નીચે. પછી જોઈએ કે કોણ આવ્યું છે નવો મેમ્બર, તો અમે તમને બતાવીશ. તો ચાલો ફટાફટ હવે જમવાનું બનાવી દઈએ. દાળ બનાવી દઈએ, અને આજે તો લાગે છે બાજરીના રોટલા બનાવી દઈએ, કેમ કે અડદની દાળ હોય ને એટલે બાજરીના રોટલા સારા લાગે. તો સવારમાં બાળકો માટે બનાવ્યા હતા પાસ્તા. તો અહીંયા પાસ્તા પણ બન્યા છે, તે પડ્યા છે. મેં નાસ્તો નથી કર્યો. જમવાનું પડ્યું પણ નાસ્તો કરવાનો ટાઈમ નથી મળતો, કેમ કે જેમ બને વહેલું કામ પતાવવાનું હોય એટલે કામની ચિંતા વધારે હોય. નાસ્તો કરવાનો પણ ટાઈમ નથી થતો. ચા જો કશું ખાઈ લઈએ એટલે કશું વાંધો નહીં. તો ચા જો ખાઈ લઈએ તો થોડું બિસ્કીટ એવું બધું. તો પાસ્તા ખાવાનો ટાઈમ હમણાં નથી, તો પહેલાં ફટાફટ જમવાનું બનાવી દઈએ, કેમ કે પછી મોડું થઈ જાય. વિરાટના પપ્પા અહીં બહાર જવાનું હોય. અહીંયા જો મંદિરે અમારે પતર નાખવાનું કામ ચાલુ છે, એ બતાવું. એ 2 વાગ્યા સુધી પતર નાખો પડી ના જવાય એટલા માટે ગાઢ કરે છે, એટલા માટે. તો વરસાદથી બધું મંદિર પલટી જતું હતું, એટલા માટે અહીંયા પતર નાખવાનું કામ ચાલુ છે. જાળીમાંથી તમને બતાવું છું, કેમ કે નીચે તો બધા બેઠા છે એટલે જવા જેવું નથી. ચાલો ગાઈસ, કપડાં આટલા બાકી છે તો તે કાઢું.
દાળ મેં મૂકી દીધી છે, તો દાળ થાય ત્યાં સુધી કપડાં ધોઈ નાખું. બાળકો આજે આખલ તારીખ હતી એટલે વહેલા આવી ગયા ને દસ્તી આનું આનું છે. અને મારા રોટલા બાજરીના બધી દાળ થઈ ગઈ છે. વિરાટ પણ આવી ગયો છે. સરપ્રાઈઝ છે હમણાં આપવાની, બતાવવા લઈ જઈએ એમને. આવો બેટા, વિરાટ મારી વાટ જોઈ રહ્યો છે. બહાર હું જઈને તે સુધી નહીં આવે, લેવા જઈશ તારે જ આવશે. અહીંયા બધું સામાન આવી ગયું છે. વિરાટના પપ્પા આવી ગયા છે. તો જો અહીંયા ગોળનું બધું સામાન આવી ગયું છે. ટોપલી ને બધું. આજે ગોળો આવવાની હતી પણ હવે આજે તો રાહ આવ્યો નહીં. 2 દિવસ પછી સાતમની વાઈશું. એને બધા જ બાળકો આવીને બેસી ગયા છે. વિરાટ ના આવે? વિરાટ પણ આવી ગયો છે. આ તો ટેમ્પો રમવા.
એ તો નીચે ફેરવાનું તો જ હરખું રહે. સોફા પર ફરે નીચે આવી અહીં ફેરાઈ વીરો અહીં વીરો રડતો તો હે નતો રડતો હા રડવાની હા એવું કરતો એવું કરતો નહીં પેલા જો લોટી આવી ગયો છે તમે કોલેજ ગયેલો ને એટલી વારમાં એવું પહેલો દિવસ કોલેજનો ખાલી એક જ કલાક 1 કલાકમાં આવી ગયો પાછો કોલેજ જઈને એવું હોય કઈ કોલેજ જોઈ આવી કયા દે આવી કોલેજ એક જ કલાકની 1 કલાક પહેલો દિવસ ઓકે ચાલો ગેસ રોટલા ફટાફટ બનાવી તો ગેસ જો ગઈ હતી 1 વાગ્યાની નીચે ગઈ હતી તો અત્યારે વાગે છે 4:30 જેવા વાગ્યા છે તો જો 4:30 વાગે હું ઉપર આવીશું લાઇટ પણ હમણાં જ આવીશું જો તો બધે બરફ બનાવવા માટે ફૂલ ફ્રીઝર કરી દીધું છે તો જો દ્રષ્ટિને કીધું ને કે દ્રષ્ટિએ ચા બનાવી દીધી છે એટલે ચા પીવાની છે અત્યારે જો હું નાહીને આવી દઈશું ફરીથી કારણ કે કામ જ એવું હતું નહીં છે એટલે મને નાવું પડે એવું છે બધું કામ બતાવ્યું નાહી લીધું છે શું કોણ લાવી અનુષ્કાએ દ્રષ્ટિએ ચા બનાવી દીધી છે તો ચા પી લઈએ કેમ કે 1 વાગ્યાનું 4 વાગ્યા 5 વાગ્યા સુધી આપણે નીચે બહુ જ કામ કરીએ કેમ કે થાકી ગઈ છે બધું કામ કરીએ સાફ સફાઈ કરીએ છીએ એટલે જો બપોરે દાળવાળો આવી ગયો હતો તો મેં અનુષ્કાને કીધું કે દાળ લઈ લે તો અનુષ્કાએ અહીંયા 1 કિલો દાળ લઈ લીધી છે અને વિરાટના પપ્પા આવી ગયા છે તો કીધું બ્રેડ અને પાવ અને બધું લઈને આવે છે એ લોકોને પણ ચા આપવાની છે તો ચાલો અમે પહેલાં ચા આપી દઈએ અને મારે પણ ચા પીવાની છે જો પાછા કપડાં તો એટલા ને એટલા થઈ ગયા છે હજુ બીજા તો વાળવાના બાકી છે અને આ બધા જો ટીવી જોઈ રહ્યા છે સ્લો નવડાવી નાખી સાફ સફાઈ બધું કરી નાખી હવે જઈએ જો વિરાટ શું કરે છે વીરુ વિરાટના 2 દોસ્ત આવી ગયા છે એક નીચેથી ને એક બહારથી આવે છે લોટિયો શું નામ લોટિયો વિરેન નામ છે થાકી ગયા ચાલો હવે લેસન કરવાનું છે વિરાટની નવી ગાડી આવી છે રનુજાથી વિરાટના કાકા લાવે છે જો કેટલા બધા મોકલાની આજે તો બિલકુલ વરસાદ પડ્યો નથી ત્યાં નીચે ચા પીવી છે ચલો તો ચા આપી દઉં હા મૂકી દો પાર્કિંગમાં ગાડી હા ફોન તો મૂકી દે બેટા હવે લેસન કરવાનો ટાઈમ થઈ ગયો હેડો ગાઈસ અહીંયા આજે બિલકુલ એક છાંટો પણ પડ્યો નથી કેટલું વાતાવરણ ચોખ્ખું દેખાય છે એકદમ ક્લીન અહીંયા બકરી બરાબર ને બકરી ચાર ખાઈ રહી છે જો ચાલો ગાઈસ ચા પી અને પછી જવાનું છે નીચે કેમ કે નીચેનું કામ હવે બાકી છે વિરાટના પપ્પા આવી ગયા છે તો વિરાટના પપ્પાનું જ કામ હતું તો વાત જોઈને નથી તો હવે આવી ગયા છે તો ચાલો ચા પીને વિરાટને ચા આપી દઈએ
પછી જે નીચે અને તમને બતાવી કોની મેમ્બર આવી ગયો છે અને ગરમી બહુ જ લાગે છે હમણાં જ આવ્યું છે પછી તો બહુ જ થઈ રહ્યો છે ચાલો વિરાટને ચા દૂધ આપી દઈએ પહેલાં હવે ફોન મૂકી દો લેસન કરવાનું છે બેટા ચા દૂધ પી લે હવે હા શું જોવું છે તાર કેરી ડોગ જ જો આખો દિવસ કેરી ડોગ વિરાટને ખાવાનું હોય તોય ફોન જોવાનો ચા પીવાની હોય તોય ફોન જોવાનો બધામાં ફોન જોવાનો કેરી ડોગ ના આજે નહીં કાપેલો પડે છે હવે જઈએ નીચે બસ ભૂખ લાગી ગઈ છે એટલે થોડો નાસ્તો કરી લઈએ પછી જઈએ નીચે ચા ને ખાખરો ખાઈ લઈએ તીખું છે બેટા તારે ખાવા છે તીખું છે ને ખાજો મસાલા છે એટલે તીખું છે હમણાં આલુ મેથી આલુ હા મેથી ખાખરો આપી ચાલો બસ ચા પી લઈએ પહેલાં બસ હું આવી ગઈ છું નીચે ને જો અમારું ન્યૂ મેમ્બર બતાવું તમને 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ જ કામ કર્યું છે મેં બધું સાફ સફાઈનું અને આ છે અમારું ન્યૂ મેમ્બર સુરભી આવી ગઈ છે ગાઈસ તો હું આવી ગઈ છું ત્યારે દોવા માટે તો વિરાટના પપ્પા હમણાં આવે છે તો 3 કલાક મેં અહીંયા સાફ સફાઈ કરી બધું જ અહીંયા નવડાવ્યું ગેસને નવડાવી ભાભીને નવડાવી સુરભીને બધું કામ કર્યું અહીંયા હમણાં તો કેટલું વાતાવરણ ક્લીન હતું ને અહીંયા વરસાદ પણ આવી ગયો છે જો વરસાદ આવી ગયો છે બધું ચડીને આવી ગયું સુરભી ઊભી થઈ ગઈ છે ધોવા માટે દૂધ પીવા માટે પણ ભેંસ અંદર જવાની નથી જતી દૂધ પીવા માટે હું મારી ભેંસને ધોવાની છે તો એને પછી જઈને જમવાનું બનાવીશું કેમ કે 5 વાગી ગયા છે તો ગાય છે જો 10 લાખ ચિંટુ ચાંદીની ચેન લાવે છે સાકર લાવે છે ચાંદીની કેટલાની આવી પૈસા કૂતરા માટે ચોલીની હું તારા માટે વાળી ગાઈસ તો હજુ મમ્મી એને લેસન કરાવી રહી છે ઘરનો ઘર લખાઈ છે